એમજે ટીચિંગમાં તમારું સ્વાગત છે. હું છું જય મહેતા, શિક્ષક અભિયોગ્યતા, જે આપણો 35 ગુણનો ટોપિક છે અને જે ટાટ એસ અને ટાટ એચએસની પ્રિલિમ્સમાં પૂછવાનો છે એનો આ છેલ્લો લેક્ચર છે. કેમ કે આની પહેલાંના લેક્ચર્સમાં મેં તમને ટોપિક વાઇઝ દરેક વસ્તુ સમજાવી દીધેલી છે, બરાબર. સૌથી પહેલાં મેં તમને શરૂઆતના લેક્ચરમાં શિક્ષણની ફિલસૂફી, જે આપણા 10 માર્કનો ટોપિક છે, એ સમજાવી દીધો હતો. ત્યારબાદ ઘણા બધા લેક્ચર્સ આપણા શૈક્ષણિક મનોવિજ્ઞાનના આવ્યા, બરાબર, જે 15 ગુણનો ટોપિક છે. અને હવે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનના છેલ્લા 2 ટોપિક બાકી છે, એ આજના લેક્ચરમાં હું તમને કમ્પ્લીટ કરાવી દઈશ, બરાબર. જે લોકોને વાર છે એ લોકોને જણાવી દઉં કે ટાટ ટુ ધ પોઈન્ટ આ સિરીઝની અંદર મેં તમને એક પ્લેલિસ્ટ આપેલું છે અને લાઇન બાય લાઇન બધા વિડીયોઝ આપેલા છે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જ્યાં તમે જોઈ શકો છો. અને જે લોકોને પીડીએફ ડાઉનલોડ કરવી છે એ પીડીએફ તમને ટેલિગ્રામમાં મળશે. સાવ ફ્રી ઓફ કોસ્ટમાં પીડીએફ છે, બરાબર. તમે ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ પણ કાઢી શકો છો. અને જે લોકોને વાંચવું હોય ઓફલાઈન, એ લોકો વાંચી શકે છે. ક્લિયર છે? અને વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનની પીડીએફ પણ આ વિડીયો પૂરો થઈ એટલે તમને તરત જ ટેલિગ્રામમાં મળી જશે. એટલે ધ્યાનથી જોઈ લેજો અને વાંચી લેજો. લાસ્ટ લેક્ચર અમે તમને વર્ગ વ્યવહાર કરાવેલો હતો, બરાબર. એમાં નેટ ફ્લેન્ડરની જે શ્રેણી છે એના વિશે વાત કરેલી હતી, જેમાં કુલ 10 અલગ અલગ નંબર હતા, 1 થી લઈને 7 સુધી શિક્ષક કથન, પછી 8 અને 9 એ વિદ્યાર્થી કથન, અને પછી 10મું છે એ મૌન હતું, મૌન અને ગૂંચવણ. પછી આપણે તેને એમસીક્યુ કરેલા હતા. ત્યારબાદ મૂલ્યાંકન, જેમાં બ્લૂમ ટેક્સોનોમી, એના વિશે વાત કરેલી હતી, જેમાં અલગ અલગ 3 ક્ષેત્ર છે, જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક, બરાબર. એના વિશે વાત કરેલી હતી. હવે આપણે શિક્ષણ અને ટેકનોલોજી, એના વિશે વાત કરી લઈએ. હવે જો આમાં જેટલું મહત્વનું છે એ તમને આપેલું છે. આમાં તમે ડિટેલમાં ઉતરો તો ઘણું બધું આવી શકે, બરાબર. આખી એક બુક ભરાઈ જાય. આપણે એટલું નથી કરવું, જે પૂછવા લાયક છે, જે તમને મહત્વનું છે એ તમને આપેલું છે, એકવાર ધ્યાનથી જોઈ લેજો, બરાબર. હજુ 21મી સદીના વર્ગખંડમાં ટેકનોલોજી એક પૂરક સાધન નહીં પણ અનિવાર્ય અંગ છે. ગુજરાત સરકારે ડિજિટલ શિક્ષણને વેગ આપવા માટે અનેક પહેલ કરી છે. અહીંયા મેં તમને 2 પહેલ આપેલી છે, જે મહત્વની છે, જે તમારા સ્કૂલની અંદર કામ આવી એવી છે, બરાબર. સૌથી પહેલું છે જી શાળા, ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ, બરાબર. આ ધોરણ 1 થી લઈને 12ના વિદ્યાર્થી માટે છે અને પાઠ્યપુસ્તક આધારિત ઈ કન્ટેન્ટ પૂરું પાડે છે, બરાબર. ઈ કન્ટેન્ટનો મતલબ શું? જે ઓનલાઈન ઇલેક્ટ્રિક કન્ટેન્ટ આપણે કહી શકાય ને, બરાબર, ઇન્ટરનેટવાળો, જેમાં તમે એપ્લિકેશનના માધ્યમથી પાઠ્યપુસ્તકને ભણી શકો છો. 2D અને 3D એનિમેશન, વર્ચ્યુઅલ લેબોરેટરી, શિક્ષકો માટે પ્રી ક્લાસરૂમ મોડ્યુલ્સ, બરાબર. પ્રી ક્લાસરૂમ મોડ્યુલ તો મતલબ શું કે શિક્ષકો પણ આમાં છે એ જોઈ શકે છે કે કેવી રીતના ભણાવવું જોઈએ, અથવા શિક્ષકો ક્યારેક પોતાની સરળતા માટે વિદ્યાર્થીઓના જે એપ્લિકેશન છે ચાલુ કરીને એમાં વિડીયો દેખાડી શકે છે સ્માર્ટ બોર્ડની અંદર. ક્લિયર છે? સંચાલન સમગ્ર શિક્ષા અભિયાન અને ગુજરાત સરકાર દ્વારા વિકસિત છે, એટલે સંચાલન કોણ કરે છે? સમગ્ર શિક્ષા અભિયાન. પછી દીક્ષા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, રાષ્ટ્રીય સ્તર ભારતનું સરકારનું પ્લેટફોર્મ છે, જે QR કોડ દ્વારા પાઠ્યપુસ્તકોને ડિજિટલ સામગ્રીથી જોડે છે, બરાબર. એ આધારિત લર્નિંગ આસિસ્ટન્ટ છે. અને એક વસ્તુ યાદ રાખજો કે આની અંદર ચોપડીમાં તમને QR કોડ આપેલો હશે, તમે એને સ્કેન કરશો એટલે તમે દીક્ષા એપની અંદર પહોંચી જશો, જેમાં તમને એનો વિડીયો જોવા મળશે. ગણિત અને વિજ્ઞાન માટે આ ખૂબ જ મહત્વના છે. પછી ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ્સ, વર્ગમાં દ્રશ્યશ્રાવ્ય શિક્ષણ માટે, અને લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ LMS, ઓનલાઈન વર્ગખંડ અને મૂલ્યાંકનનું સંચાલન. તો આ 2 વસ્તુ પણ આવેલી છે. હવે ચાલો એમસીક્યુ સોલ્વ કરી લઈએ આપણે. જો એમસીક્યુમાં ઘણી બધી વસ્તુ જે તમને આપેલી છે, જે તમને આમાં ના આપેલી, કન્ટેન્ટમાં ના આપેલી, કારણ કે અમુક વસ્તુ છે એ કન્ટેન્ટ કરતાં એમસીક્યુમાં ડાયરેક્ટ તમને ખબર પડી જાય, એટલા માટે. જો જી શાળા એપ કયા ધોરણ સુધીનો અભ્યાસક્રમ કરાવે છે? તો 1 થી લઈને 12 ધોરણ, બરાબર. જો ઘણી વાર એવું બને કે ટાટની પરીક્ષા હોય ને, એમાં તમને આ પ્રશ્ન પૂછે, જે લોકો આના વિશે વાંચ્યું ના હોય ને એ લોકો 9 થી 12 લખીને આવી જાય, કારણ કે એમ વિચારે કે ભાઈ ટાટની એક્ઝામ છે 9 થી 12 માટે, 9 થી 12 આવે, પણ એવું નથી. જી શાળાની અંદર 1 થી લઈને 12 ધોરણ હોય છે. આમાં તમારે લોગિન કરવું હોય તો યુડાઇસ કોડ છે એ તમારે નાખવો પડે, બરાબર છે. શિક્ષકનો હોય એનાથી તમે લોગિન કરી શકો છો, અથવા તો સ્ટુડન્ટનો એનાથી પણ તમે લોગિન કરી શકો છો. QR કોડનું પૂરું નામ તો ક્વિક રિસ્પોન્સ કોડ, આ તમને ખબર હશે. આસ્ક દીક્ષા શું કરે છે? તો જો એ આધારિત આસ્ક દીક્ષા છે એ પ્રશ્નના જવાબ આપે છે, બરાબર. આસ્ક મતલબ જે ચેટબોટ છે, AI ચેટબોટ છે, જે વિદ્યાર્થીઓને તાત્કાલિક શૈક્ષણિક મદદ કરે છે. LMS નો અર્થ શું છે, એટલે એનું ફૂલ ફોર્મ શું છે? તો લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓપ્શન નંબર A.
એઆઈનો પ્રારંભ કઈ પેઢીમાં થયો? તો એનો પ્રારંભ છે એ 5મી પેઢીમાં. જે તમને ખબર હશે કે આપણે કમ્પ્યુટરની પેઢી આપેલી છે, બરાબર. એમાં અત્યારે 5મી પેઢી છે, એની અંદર આ પ્રારંભ થયો છે. વર્ચ્યુઅલ લેબનો ઉપયોગ કયા વિષયમાં વધુ થાય છે? તો ખબર પડી જાય ગણિત અને વિજ્ઞાનની અંદર, વિજ્ઞાન ગણિતની અંદર વર્ચ્યુઅલ લેબ. સ્માર્ટ સ્કૂલ યોજનાનું મુખ્ય અંગ શું છે? આઈટીસી લેબ અને ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે. તો સ્માર્ટ સ્કૂલ એને જ કહેવાય ને, જેની અંદર સ્માર્ટ બોર્ડ હોય. સ્માર્ટ બોર્ડ મતલબ કે ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે હોય, બરાબર. ડિજિટલ બોર્ડ કહી શકાય એને. અને આઈટીસી લેબ હોય, આઈસીટી. રીડ અલાઉડ ફીચર કોના માટે છે? તો દ્રષ્ટિહીન જે વિદ્યાર્થીઓ હોય એના માટે છે, બરાબર. રીડ અલાઉડ. ટેક્સ્ટ ટુ સ્પીચ હોય, બરાબર. જે લખાણ એને અવાજમાં ફેરવતું હોય, નહીં વાંચાતું હોય. આપણા મોબાઈલની અંદર પણ ટેક્સ્ટ ટુ સ્પીચ તમે સર્ચ કરશો ને સેટિંગની અંદર, તેમાં પણ તમને જોવા મળશે. એટલે આપણા મોબાઈલની અંદર આપણે જ્યાં ટચ કરીને ત્યાં અહીં બોલે કે આપણે ક્યાં ટચ કરેલું છે, બરાબર. પછી તમે કીબોર્ડમાં ટાઈપ કરતા ને તો અલગ અલગ જે લેટર હોય એમાં પણ અવાજથી બોલે કે આ એ છે, બી છે, એવી રીતે અવાજ આવતું હોય છે. એસએએમઆર મોડેલમાં એસ શું છે? તો એસએએમઆર જે મોડેલ છે એની અંદર સબસ્ટિટ્યુશન, બરાબર. ટેકનોલોજી સીધી જગ્યાએ વાપરવી, સબસ્ટિટ્યુશન આ એનું છે, બરાબર. એસ. હવે તમે એક વાર ને ગૂગલમાં સર્ચ કરજો એસએએમઆર, એનું ફૂલ ફોર્મ, તમને ખબર પડી જશે કે આ મોડેલ શું છે, બરાબર છે. આ તમારા હોમવર્કમાં આવી છે. ચાલો, જી શાળા એપ કોણે વિકસાવી? તો સમગ્ર શિક્ષા દ્વારા, બરાબર છે. તો ચાલો, આ તમને યાદ રાખવા માટે આપેલું છે. જી શાળા 1 થી 12 માટે QR ક્વિક રિસ્પોન્સ, દીક્ષા એઆઈ લર્નિંગ મોડેલ, LMS ઓનલાઈન લર્નિંગ સિસ્ટમ. પછી SAMR આ તમને કીધું, તમારે એકવાર સર્ચ કરવાનું છે. એમાં એસ મતલબ સબસ્ટિટ્યુશન અને એઆઈ એટલે 5th જનરેશન. હવે ક્રિયાત્મક સંશોધન. હવે જો યાદ રાખજો, ક્રિયાત્મક સંશોધનના તમને સોપાન ખૂબ જ મહત્વના છે. કુલ 8 સોપાન છે. કેટલા સોપાન છે? 8 સોપાન છે. અને 8 તમારે એકવાર ધ્યાનમાં રાખી લેવાના. તમને પૂછી શકે કે કયું સોપાન આમાંથી આવેલું છે, બરાબર છે. અમુક માહિતી તમને ડાયરેક્ટ MCQમાં મળી જશે, એટલે ડાયરેક્ટ MCQ તમે જોઈ શકો છો. સૌથી પહેલું સોપાન બ્લેક વાળા જોઈ લઈએ આપણે. ક્રિયાત્મક સંશોધન એ શિક્ષણમાં ઉદ્ભવતી રોજિંદી સમસ્યાઓને વૈજ્ઞાનિક ઢબે ઉકેલ લાવવાની પ્રક્રિયા છે. તેને મુખ્ય ઉદ્દેશ્ય જ્ઞાન વધારવાનો નહીં પણ કાર્યને સુધારવાનો છે. જ્ઞાન વધારવાનો નહીં પણ કાર્યને સુધારવાનો છે. મતલબ કે ઘણી બધી સમસ્યા આપણને આવતી હોય ને, સમસ્યાના ઉકેલ માટે આપણે ક્રિયાત્મક સંશોધન કરતા હોઈએ છીએ. એને 8 સોપાન શું છે? સૌથી પહેલું સમસ્યા, બરાબર. વર્ગખંડમાં કોઈ ચોક્કસ મુશ્કેલી, વિદ્યાર્થીઓ જોડણીની ભૂલ કરે છે તો એક મુશ્કેલી થઈ, બરાબર. તો એક સમસ્યા. સમસ્યાનું ક્ષેત્ર, સમસ્યા કયા વર્ગ કે વિસ્તાર પૂરતી છે એનું ક્ષેત્ર કહેવાય. પછી એના સંભવિત કારણો કે શા માટે ભૂલ થાય છે એની યાદી બનાવી. પાયાની માહિતી અને ઉત્કલ્પના. પાયાની માહિતી મતલબ શું? વર્તમાન પરિસ્થિતિ જાણવા માટેની વિગતો. ઉત્કલ્પના એને હાઇપોથિસિસ કહેવાય, બરાબર. જો અને તો એને કહેવાય, બરાબર. જો અથવા તો હોય એવા કોઈ પણ કે જો આમ હોય તો આવું હશે એને આપણે ઉત્કલ્પના કહી, હાઇપોથિસિસ કહી. બરાબર. PhD કરતા એ લોકોને વધારે ખબર હોય, જે લોકો રિસર્ચમાં હોય, જે લોકોએ માસ્ટર ડિગ્રી કરેલી હોય એ લોકોને ખબર હોય કે હાઇપોથિસિસ ઉત્કલ્પના શું છે. પ્રયોગ કાર્યની રૂપરેખા, ઉકેલ માટેનું આયોજન કરવું. પછી મૂલ્યાંકન, પ્રયોગ પછી શું સુધારો થયો છે તેનું તપાસવું. પછી 8મું છેલ્લું તારણ, પરિણામ અને અનુકાર્ય, નિષ્કર્ષ અને આગળની કાર્યવાહી, બરાબર છે. તો આ એક તબક્કાઓ જ છે, બરાબર. લાઈન બાય લાઈન તમારે યાદ રાખવાના છે. પેલા સમસ્યા, પછી સમસ્યાનું ક્ષેત્ર, એ સંભવિત કારણો, પાયાની માહિતી, ઉત્કલ્પના, પ્રયોગ કાર્ય રૂપરેખા, મતલબ કે ઉકેલ માટેનું આયોજન તમારે કરવાનું હોય. છેલ્લે શું આવશે? મૂલ્યાંકન અને તારણ. ચલો, હવે મૂલ્યાંકન નહીં, ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા કોણ હતા? તો સ્ટીફન કોર. આ યાદ રાખજો, બરાબર છે. સ્ટીફન કોર છે એ ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા હતા. એને આપણે એક્શન રિસર્ચ તરીકે પણ ઓળખીએ છીએ. ક્રિયાત્મક સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો સિદ્ધાંત બનાવવું આ ના આવે, ડિગ્રી મેળવી ના આવે, પુસ્તક લખવું એ પણ ના આવે. શું આવે? સ્થાનિક સમસ્યાઓનો ઉકેલ મેળવવો. જો ને તો વાક્ય શું દર્શાવે છે? તો યાદ રાખો, જો હું આ કરું તો પરિણામ આવું આવશે. તો આ શું છે? હાઇપોથિસિસ છે, ઉત્કલ્પના છે. ઉત્કલ્પના, હાઇપોથિસિસ,
ઓપ્શન નંબર બી. ક્રિયાત્મક સંશોધન કોણ કરે? તો કોઈ પણ વ્યક્તિ કરી શકે, બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો કે નાના એરિયામાં થતું હોય એટલે વર્ગ શિક્ષક કરતો હોય. પ્રોફેસર, મંત્રી, સામાજિક કાર્યકર્તા એ ના આવે, વર્ગ શિક્ષક આવે. કોઈ રિસર્ચર હોય ને એ પણ કરી શકે છે, બરાબર. કારણો પછીનું સોપાન શું છે? કારણો હોય એના પછીનું સોપાન શું છે? બરાબર. તો આવશે ઓપ્શન નંબર બી, પાયાની માહિતી મેળવવી, બરાબર. જેમ કે સૌથી પહેલું સમસ્યા, પછી ક્ષેત્ર, પછી સંભવિત કારણો, પછી શું આવશે? પાયાની માહિતી મેળવવી. એના પછી ઉત્કલ્પના આવશે. બેઝલાઇન ડેટા, પ્રયોગ પહેલાની સ્થિતિ. કયા સંશોધનમાં જનરલાઇઝેશન શક્ય નથી? મૂળભૂત, ક્રિયાત્મક, ઐતિહાસિક કે વૈજ્ઞાનિક? તો કેવામાં આવશે? બી, ક્રિયાત્મકમાં. હજો આ ઘણા નહીં સમજાણું હોય. જનરલાઇઝેશનનો મતલબ શું? કે એવું સંશોધન જે બધાને લાગુ પડતું હોય. તો યાદ રાખવાનું, ક્રિયાત્મક સંશોધન બધાને લાગુ નથી પડતું, એ જે તે વર્ગની અંદર જ લાગુ પડતું હોય, બરાબર છે. તમે કોઈ ક્લાસના વર્ગ શિક્ષક છો તો વર્ગ શિક્ષક તમને ખબર છે કે મારા આજે 30 બાળકો છે, બરાબર છે. 30, 40, 50 જેટલા તમારા વિદ્યાર્થીઓ છે. બીજા એમાં તમે કંઈ સંશોધન કરેલું કે ભાઈ આ વિદ્યાર્થીઓને મારે આવી રીતના શીખવું તો એને યાદ રહેશે. તો એ સંશોધન તમને એ ક્લાસરૂમ પૂરતું જ મર્યાદિત છે. પછી એમાંથી થોડો ઘણો અંશ છે એ તમે બીજા ક્લાસરૂમમાં ઉપયોગ કરી શકો છો, પણ બધી વસ્તુ એઝ ઇટ ઇઝ તમે એ સંશોધનનો બીજા ક્લાસરૂમમાં ઉપયોગ કરી શકતા નથી, કારણ કે એ બીજા ક્લાસરૂમની કોઈ બીજી સમસ્યા હોઈ શકે છે, બરાબર છે. એટલે ક્રિયાત્મક સંશોધન નહીં, જનરલાઇઝેશનમાં શક્ય નથી. અનુકાર્ય, ફોલોઅપ શું છે? તો પરિણામ અમલમાં મૂકવું, સરળ પદ્ધતિને સ્થાયી બનાવી, મતલબ કે આપણે જે અલગ અલગ પદ્ધતિ વિકસાવી એમાં સૌથી સારી પદ્ધતિ શું છે? અનુકાર્ય, ફોલોઅપ છે, પરિણામ અમલમાં મૂકવું. સમસ્યા ક્ષેત્રનું નક્કી કરવું એટલે શું? કે ભાઈ આ સમસ્યા છે એ ક્યાં સુધી છે એનું ક્ષેત્ર નક્કી કરવું. તો જિલ્લો પસંદ કરવું એમ ના આવે, મેદાન માપવું, પુસ્તક વાંચવું આ ના આવે. શું આવે? કયા વર્ગમાં સમસ્યા છે તે નક્કી કરવું. ક્રિયાત્મક સંશોધનની પદ્ધતિ કેવી? જટિલ, લવચિક, સ્થિર કે માત્ર થિયરી? તો માત્ર થિયરી, માત્ર ઓપ્શન જનરલી કાઢી નાખવાના, બરાબર. જટિલ મતલબ કે મુશ્કેલ, તો મુશ્કેલ નથી હોતી, સ્થિર પણ નથી હોતી. કેવી છે? લવચિક, લવચિક મતલબ ફ્લેક્સિબલ હોય છે, એ જરૂર મુજબ એ બદલાતી હોય. ક્રિયાત્મક સંશોધન છે એ બદલતું રહેતું હોય, બરાબર. અલગ અલગ ક્લાસરૂમમાં અલગ અલગ શિક્ષક છે અલગ અલગ પ્રકારનું ક્રિયાત્મક સંશોધન કરતા હોય છે, બરાબર. અને જનરલી એક જેવું ના હોય, અલગ અલગ હોઈ શકે છે. અંતિમ પરિણામ શું કહેવાય? તો તારણ અથવા તો નિષ્કર્ષ અંતિમ પરિણામ કહેવાય. હજી આમાં પ્રશ્ન અધૂરો છે. પ્રશ્ન એવો હોવો જોઈએ કે ક્રિયાત્મક સંશોધનમાં અંતિમ પરિણામ શું કહેવાય? તો તારણ કે નિષ્કર્ષ, બરાબર છે. તમને રીતના પૂછી શકે છે. ચાલો હવે અહીંયા તમારો આખો સિલેબસ છે એ કમ્પ્લીટ કરાવી દીધો છે મેં તમને, બરાબર. ધ્યાનથી આખો સિલેબસ છે એ તમે એકવાર જોઈ લેજો. લાઈન બાય લાઈન આખું પ્લેલિસ્ટમાં તમને વિડીયો આપેલા જ છે, બધા વિડીયો જોઈ લેજો. ખાસ કરીને એક વ્યક્તિત્વ અને બચાવ પ્રયુક્તિઓ એ એક અલગ પ્લેલિસ્ટની અંદર છે, પણ એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, બરાબર. ટેટ ઝાટકે એની અંદર મેં તમને વ્યવસ્થિત સમજાવેલા છે. બધા વિડીયો યુટ્યુબમાં છે જ, ફ્રી ઓફ કોસ્ટમાં છે. તમને જો અત્યાર સુધીનું બધું કામ ગમેલું હોય, તમને લાગતું હોય કે ના વિડીયો સારા છે, તો ખાસ કરીને મિત્રો તમારા માટે જ બનાવેલું છે, બરાબર. એકવાર છે ને આ વિડીયોને છે ને લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને ખાસ કરીને કમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું. તો કમેન્ટ કરશો એટલે યુટ્યુબ એલ્ગોરિધમ છે એ આ વિડીયોને આગળ પ્રમોટ કરશે, બરાબર છે. અને હાઈપ આપી દેજો એટલે બીજા લોકો સુધી આપણો વિડીયો પહોંચી શકે. ઓલ ધ બેસ્ટ તમારી એક્ઝામ માટે. અને હવે આપણે આગળની તૈયારી છે એ મેઇન્સ માટેની કરશું, બરાબર છે. બાકી કાંઈ ડાઉટ હોય તમે કમેન્ટ કરી શકો છો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.